હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલાં બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે, અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો આજે આપણે મહાશિવરાત્રી માટેનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છીએ. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે, ને એમાં તમારે કે XML ફાઇલ એડ કરવાની છે, મહાશિવરાત્રી XML, અને XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો સૌ પહેલાં આપણે XML ફાઇલની અંદર આવી જવાનું છે. XMLમાં પછી તમે જોઈ શકો છો એમાં આપણું બધું મટીરિયલ અહીંયા ટેક્સ્ટ બેગ બધું એડ કરેલું છે. ખાલી તમે આમાં ફોટા અને સોંગ એડ કરવાનું છે. તો સૌ પહેલાં આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે, ને પ્લસ લાઇકમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી પણ આપણે એક સૌ પહેલાં સોંગ એડ કરી દઈશું. સિમ્પલી આ રીતે એક સોંગ એડ કરી દેવાનું છે, અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દેવાનું છે. બસ આ રીતે આટલું કરાવી. સિમ્પલી તમને ફર્સ્ટમાં બે ટેક્સ્ટ લેયર જોવા મળશે. સિમ્પલ તમે જોઈ શકો છો સ્ક્રીન પર. તો સિમ્પલ એમાં ઇફેક્ટ પહેલાંથી એડ કરી લે છે, અને એમાં જે ફોન્ટ યુઝ કરીએ એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો એ આપણે આ ટાઈપની બે ઇફેક્ટો રહેશે, અને એમાં તમારે ટેક્સ્ટમાં કંઈ મને એડિટ કરવું હોય તો તમે એડિટ કરી શકો છો. આટલું કરાવી. સિમ્પલી તમારે જે 5.13 સેકન્ડ જે બીટ આવે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે. એ તમારે જેટલા બીટ ચાલુ થાય બધા બીટની અંદર આપણે ફોટા એડ કરવાના છે. તો સૌ પહેલાં આપણે આ રીતે પહેલાં બીટ પર આવી જવાનું છે, ને આપણે સ્લાઇકમાં જઈએ મીડિયાવાળા ઓપ્શનમાં જઈએ અહીંયાથી આપણે એક ફોટો એડ કરી દઈએ. આ રીતે તમારે એક પહેલો ફોટો એડ કરી દેવાનો છે. આ ફોટો અને એની લંબાઈ આપણે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે આ રીતે. અને ફોટો ફૂલ સ્ક્રીન ના હોય તો સિમ્પલ 3 ડોટમાં જઈએ એનાથી ફિલ કોમ્પ્રેશન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે. તો આ રીતે મેં એક ફોટો એડ કરી દીધો છે. તો આ રીતે તમારે બીજા ફોટા પણ એની અંદર એડ કરી દેવાના છે. તો એની અંદર ફટાફટ ફોટા એડ કરી દઉં. બસ આ રીતે તમારે એની અંદર ફોટા એડ કરી દેવાનું છે. આટલું કરાવી. સિમ્પલ હવે આપણે એની અંદર ઇફેક્ટ નાખવાની છે વિડીયોવાળી. તો સિમ્પલ વિડીયોવાળી ઇફેક્ટ નાખી દઈએ. તો સિમ્પલ પહેલાં બીટ પર આવી જવાનું છે, ને પ્લસ લાઇકમાં જઈએ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક બ્લેક સ્ક્રીન વિડીયો એની અંદર એડ કરી દઈએ. બસ આ રીતે. અને વિડીયોની ટાઈમ લાઈન મુજબ સેટ કરી દેવાનું છે. બસ આ રીતે આટલું કરાવી. સિમ્પલ આ બ્લેડિંગવાળા ઓપ્શન હોય ને એમાં તમારે બીજા નંબરનો ઓપ્શન છે લાઇટ, એ ઓપ્શનમાં જઈને તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે. બસ આ રીતે. હવે આપણે એની અંદર એક ઇફેક્ટ નાખવાની છે. સિમ્પલ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈએ એડ ઇફેક્ટ અહીંયાથી આપણે એક ફેડ ઇન આઉટવાળી ઇફેક્ટ એની અંદર એડ કરી દેવાની છે આ ઇફેક્ટ. બસ આ રીતે. એની અંદર તમને બે ઓપ્શન જોવા મળશે, ઇન અને આઉટ. તો સિમ્પલ ઇન વાળી લઈને 0% કરી દેવાનું છે. બસ આ રીતે આટલું કરાવી. સિમ્પલ તમારે આ ઓપ્શનમાં જઈને તમારે વિડીયોનો કોપી કરી દેવાનું છે. બસ આ રીતે આટલું કરાવી. સિમ્પલી તમારે આગલું બીટ આવે તે બીટ પર આવી જવાનું છે, ને એ તમારે આ ઓપ્શનમાં જઈને એ તમારે વિડીયોને પેસ્ટ કરી દેવાનું છે. બસ આ રીતે. તો આ રીતે આપણે બધા બીટની અંદર આપણે વિડીયો પેસ્ટ કરી દઈશું. અને વિડીયોનો ભાગ વધારે હોય તો સિમ્પલ વિડીયોની અંદર આવી જવાનું છે, એટલે વિડીયોનો ભાગ કટ કરી દઈશું. બસ આ રીતે. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. હવે તમને નીચે આવવાનું છે, ને તમને એક લેયર જોવા મળશે. સિમ્પલી આ લેયરને આપણે ખેંચીને બધા ફોટાની ઉપર લઈ જવાની છે. બસ આ રીતે. તો અહીંયા આપણો ટેક્સ્ટ લોગો આપણી સ્ક્રીન પર આવી ગયો છે. સિમ્પલ તમે આ લેયરમાં જઈને તમે તમારી ચેનલ લોગો લગાવી દેજો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનો છે. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે. જય દ્વારકાધીશ.